મુસ્લિમ આક્રાંતાઓ ભારતમાં અસંખ્ય હિન્દુ મંદિરોને લૂંટીને ધ્વસ્ત કરી નાખતા અને મંદિરોને તોડી મસ્જિદો દરગાહો બનાવી દેતા. એવું જ એક શક્તિપીઠ ધામ છે જે 15મી સદીમાં મુસ્લિમ આક્રમણકારી દ્વારા તોડી પડાયેલું અને મંદિરના શિખર પર દરગાહ બનાવી દેવાયેલી. શિખર પર દરગાહ હોવાથી મંદિર પર 5 સદીથી ધજા ફરકાવાતી નહોતી. તેમ છતાં મંદિર અડીખમ ઊભું રહ્યું અને ભક્તોની આસ્થામાં પણ ક્યારેય ઓછપ નથી આવી. આ શક્તિપીઠ ધામ પાવાગઢ મહાકાળી માનું મંદિર છે, જેની વાત આજે આપણે આ વિડીયોમાં કરીશું. જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ રમણીય પર્વત પાવાગઢ એ ગુર્જર ધરાનું પવિત્ર શક્તિપીઠ ધામ ગણાય છે. આ રમણીય પર્વતના સૌથી ઊંચા શિખરની ટોચ પર બિરાજમાન સાક્ષાત શક્તિ સ્વરૂપ જગતજનની કાલિકાના દર્શનાર્થે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને શ્રી મહાકાળી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અમદાવાદથી 150 કિલોમીટર અને વડોદરાથી 54 કિલોમીટર, હાલોલથી કેવળ 13 કિલોમીટરના અંતરે આવેલ આ યાત્રાધામ પાવાગઢની પર્વતમાળામાં પ્રકૃતિએ અદભુત સૌંદર્ય વેર્યું છે. એટલું જ નહીં, અહીં ગૌરવવંતી ગુર્જર ધરાની ઐતિહાસિક વિરાસત ચાંપાનેર પર ભગ્નાવશેષ રૂપે દરબાયેલી છે. અનેક કુદરતી તાંડવ અને ઝંઝાવાતો મુસ્લિમ આક્રમણો પછી પણ આ પાવાગઢ પર્વત અકબંધ અને અડીખમ છે. લાખો શ્રદ્ધાળુઓ અને શક્તિ ઉપાસકો માટે આ આસ્થાનું પ્રતીક બની રહ્યો છે. આ રમણીય યાત્રાધામ તળેટી, માંચી અને શ્રી મહાકાળી માતાજીનું મંદિર એમ 3 મુખ્યત્વે ભાગમાં વહેંચાયેલ છે. આ પર્વતની ટોચ પર બિરાજમાન આદ્યશક્તિ શ્રી કાલિકા માતાજીનું મંદિર એ સૌથી ઊંચો ભાગ રળિયામનું છે. અહીં સ્થિત છાશિયું અને દૂધિયું તળાવ તેમજ પ્રાચીન લકુલિશનું મંદિર ભાવિકોમાં વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. અહીંના મેદાની વિસ્તારમાં વેરાયેલ પ્રાકૃતિક સૌંદર્ય અનેક સહેલાણીઓ મન ભરીને માણે છે. હજારો વર્ષો પહેલા આ સ્થળે મહા ધરતીકંપ આવેલો. એમાંથી ફાટેલા જ્વાળામુખીમાંથી આ પાવાગઢના કાળા પથ્થરવાળો ડુંગર અસ્તિત્વમાં આવ્યો. એક લોકવાયકા એવી પણ છે કે આ પર્વત જેટલો બહાર દેખાય છે તેના કરતા ધરતીની અંદર તરફ વધારે છે, એટલે કે તેનો 5 જેટલો ભાગ દ્રષ્ટિગોચર થાય છે. તેથી જ તેને પાવાગઢ તરીકે ઓળખવામાં આવે છે. હજારો વર્ષો પૂર્વે પુરાણ કાળમાં મહર્ષિ વિશ્વામિત્ર આ પર્વતમાં વાસ કરતા હતા. આ પવિત્ર તપોભૂમિ પર ઉગ્ર તપશ્ચર્યા અને આરાધના કરીને બ્રહ્મર્ષિનું શ્રેષ્ઠ પદ સિદ્ધ કર્યું હતું. એવું પણ કહેવાય છે કે શ્રી કાલિકા માતાજીએ આપેલ નરવણ મંત્રનું અનુષ્ઠાન કરીને વિશ્વામિત્ર આ બ્રહ્મર્ષિનું પદ પામ્યા હોવાથી તેને ચિરંજીવી રાખવા આ રમણીય પર્વતના ટોચના શિખર ઉપર તેમણે સ્વયં જગતજનનીમાં ભવાની કાલિકા માની સ્થાપના કરી હતી. પાવાગઢ પર્વતની છેલ્લી ટોચ પર એટલે કે દરિયાઈ સપાટીથી 2730 ફૂટની ઊંચાઈએ આવેલ સૌથી ઊંચા અને સાંકડા શિખરની ટોચે શ્રી કાલિકા માતાનું મંદિર પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. આ ઉપરાંત બીજી દંતકથા મુજબ દક્ષ રાજાની પુત્રી સતીએ પોતાના પિતા દ્વારા યોજાયેલ યજ્ઞમાં પોતાના પતિ શંકર ભગવાનનું અપમાન થતું હોવાનું અનુભવતા સતીએ પોતાની જાતે યજ્ઞકુંડમાં હોમી દીધી હતી. ભગવાન શંકરે સતીના મૃતદેહને પોતાના ખભા ઉપર લઈને તાંડવ નૃત્ય કરી પ્રલયનું વાતાવરણ ખડું કરી દીધું હતું. દેવોની વિનંતીથી વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગોનો વિચ્છેદ કર્યો હતો. આ વિચ્છેદ પામેલ અંગોના ટુકડાઓ જુદી જુદી 51 જગ્યાએ પડ્યા હતા, જે અલગ અલગ 51 શક્તિપીઠ રૂપે પ્રસ્થાપિત થયેલ છે. તે પૈકી સતીના જમણા પગની આંગળીઓ અને અંગૂઠો પાવાગઢ પર્વત પર પડ્યા હતા. તેથી અહીં તે પવિત્ર શક્તિપીઠ તરીકે પૂજાય છે. અહીં સ્થિત મંદિરમાં મુખ્યત્વે માતાજીના પવિત્ર અંશ રૂપે ગોપ પ્રસ્થાપિત કરાયેલ છે અને કાળી યંત્રની પૂજા અર્ચના થાય છે. આ ડુંગર પુરાતન કાળથી ખૂબ જ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે. રાજ્યની બીજી પણ મહાશક્તિપીઠ અંબાજી, બહુચરાજી અને પાવાગઢમાં પાવાગઢના મહાકાળી માના મંદિરનું સ્થાન અનન્ય છે. શંકુ આકાર ધરાવતો પાવાગઢ એક યાત્રાધામ તરીકે સદીઓથી મહાકાળી માના ભક્તોના હૃદયમાં ઊંચું સ્થાન ધરાવે છે. આ પાવનકારી ભક્તિમય નવરાત્રીના તહેવારોમાં તથા માગશર પોષ વદ અમાસના દિવસોમાં પાવાગઢની ધાર્મિક યાત્રાનો ઘણો મોટો મહિમા છે. આ સમય દરમિયાન યાત્રાળુઓ પાવાગઢના મહાકાળી માના મંદિરની પરિક્રમા કરીને જીવનભરનું પુણ્યનું ભાથું બાંધી લેતા હોય છે. મુખ્ય મંદિરમાં મધ્યમાં જ મહાકાળી માની સ્વયંભૂ નેત્ર પ્રતિમા ઘણી વિશાળ છે. એ સાથે મહાલક્ષ્મીજી અને બહુચર માની પ્રતિમાઓ ખૂબ દર્શનીય છે. અહીંથી જ ભદ્રકાળી માતાના મંદિરે જવાની સુંદર પગદંડી છે. શ્રી લકુલિશ મંદિર પાવાગઢનું સૌથી પ્રાચીન મંદિર માનવામાં આવે છે. આ મંદિરને મહાકાળી માતાના પ્રમુખ ભૈરવ તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરની ઉત્તર દિશામાં ત્રિવેણી કુંડ આવેલો છે, જે શુદ્ધ પાણીના સંગ્રહ માટે બંધાયેલો છે. આ સિવાય તળેટીથી માંચી સુધી અને માંચીથી મોલિયાટૂક સુધીના પર્વતીય વિસ્તારમાં પ્રાચીન કાળની ભવ્ય જાહોજલાલીની પ્રતીતિ કરાવતા કિલ્લેબંધ કમાનાકાર
આકારે દરવાજા, ટંકશાળા, ખંડેર, મહેલાતો અને વિશાળ ગિરિદુર્ગ ભગ્નાવશેષ રૂપે પથરાયેલા પડ્યા છે. પાવાગઢનું ધાર્મિક મહત્વ પણ ખૂબ જ છે. ઘણા લોકો અહીં ચાલતા પગપાળા પણ આવે છે. અહીં ખૂબ જ શ્રદ્ધાથી આવનાર દરેકની ઈચ્છા માં અવશ્ય પૂર્ણ કરે છે. પહેલા તો અહીં પગથિયા ચડીને જ જવું પડતું હતું, પરંતુ હવે તો રોપવેની સગવડ થઈ ગઈ છે. તેથી હવે માતાજીના દર્શન કરવા ખૂબ જ સરળ થઈ ગયા છે. ઇતિહાસકારો મુજબ આ પ્રાચીન મંદિરનું નિર્માણ 11મી સદીમાં થયું હતું. પાવાગઢ પોતાના પૌરાણિક અને ધાર્મિક મહત્વને કારણે અલગ તરી આવે છે. ત્રેતા યુગમાં આ મંદિર હોવાનું માનવામાં આવે છે, પણ કહેવાય છે કે એ સમયે આ મંદિરને શત્રુંજય મંદિરના નામથી જાણવામાં આવતું હતું. કહેવાય છે કે આ સ્થળ પર જ લવ અને કુશ બંને ભાઈઓએ મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. 15મી સદીમાં મુસ્લિમ આક્રમણકારી સુલતાન મોહમ્મદ બેગડાએ મંદિરને ખંડિત કર્યું હતું અને મંદિરના શિખર પર દરગાહ બનાવી દીધી હતી. ત્યારથી લઈ અત્યારના સમય સુધી મહાકાળી માની પૂજા અર્ચના તો થતી હતી, પણ મંદિર ધજા વિહોણું હતું, કારણ કે મંદિરના શિખર પર મોહમ્મદ બેગડાએ દરગાહ બનાવડાવેલી. તેથી ધજા ચડાવી નહોતી શકાતી અને ધજા ફરકાવવા માટે અયોગ્ય સ્થાન બની જતું હતું, જેના કારણે 5 સદીઓથી ધજા ફરકાવી નહોતી શકાતી. આ દરગાહનો વિવાદ ભૂતકાળમાં કોર્ટમાં પણ પહોંચ્યો હતો, પણ હવે તેનો સુખદ અંત આવ્યો છે. પાવાગઢમાં 121 કરોડના ખર્ચે સમગ્ર મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. 18 જૂન 2022ના દિવસે પાવાગઢ મંદિર પર 5 સદીઓ પછી ધજા ફરકાવાઈ. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી પ્રધાનમંત્રી મોદી બન્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને દરગાહને બીજી સલામત જગ્યાએ ખસેડી લેવામાં આવી છે, જેમાં મુસ્લિમ સમાજ પણ ખુશી છે. નવનિર્મિત મહાકાળી મંદિરમાં ગર્ભગૃહ, કળશ અને ધજાદંડ સંપૂર્ણપણે સોનામાંથી બનાવવામાં આવેલ છે. મંદિર ઉપર 7.5 કરોડ રૂપિયાના ખર્ચે કળશ અને ધજાદંડની સ્થાપના કરવામાં આવી છે.